થરાની કરોડોની મોડલ ડે સ્કૂલ ધોરણ 6 થી 12માં 290 વિદ્યાર્થી પણ એકય કાયમી શિક્ષક નહીં. 3 કરાર આધારિત અને 5 જ્ઞાન સહાયકના ભરોસે ચાલે છે શિક્ષણ. કાયમી ભરતીની માંગે જોર પકડી. ઓગળ તાલુકાના થરા ખાતે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક મોડલ ડે સ્કૂલ તો ઊભો કરી દીધી, પરંતુ તેમાં એક પણ કાયમી શિક્ષક ન હોવાનો મુદ્દો હવે લોકમુખે ચર્ચાએ ચડ્યો છે. થરા મોડલ ડે સ્કૂલમાં ધોરણ 6 થી 12 સુધીના વર્ગો ચાલે છે, જેમાં ધોરણ 12, 11 સામાન્ય પ્રવાહ પણ શરૂ છે. શાળામાં હાલ કુલ 290 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામે શાળામાં કુલ 8 શિક્ષકો છે, જેમાં 3 કરાર આધારિત છે અને 5 જ્ઞાન સહાયક શિક્ષકોનો સમાવેશ થાય છે. વાલીઓ અને સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારે કરોડોનું બિલ્ડિંગ અને સુવિધા તો ઊભી કરી, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કાયમી શિક્ષકોની ભરતી ક્યારે થશે? કામચલાઉ શિક્ષકોના ભરોસે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે? મોડલ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારના બાળકોને શહેર જેવું શિક્ષણ આપવાનો છે, પરંતુ કાયમી સ્ટાફના અભાવે આ હેતુ સાર્થક થતો નથી. સ્થાનિક શિક્ષણ પ્રેમીઓ અને વાલીઓ દ્વારા તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની. રિપોર્ટર રામજીભાઈ રાયગોડ, બનાસકાંઠા.